ભુજ શહેરના આંગણે ટીન સિટી ગ્રાઉન્ડમાં શ્રી હનુમંત ચરિત્ર યુવા કથા રાજકોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે જે ભુજની અંદર રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા હનુમાન ચારિત્ર યુવા કથાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એની આજે શહેરની અંદર પોથી યાત્રા નીકળી હતી અને સાંજે સૂર્યમંદિર સિનેમાથી ટીન સિટી ગ્રાઉન્ડ સુધી આ ભવ્ય પોથી યાત્રા, જેની અંદર કળશ ઉપાડી અને નાની નાની બાલિકાઓ, પછી નાના નાના જે બાળ હનુમંત, જે એક હનુમંત સેના બનાવવામાં આવી હતી, જે જય શ્રી રામના નારાથી ગદા સાથે એ પણ જોડાયા હતા। વિન્ટેજ કારો હતી, એની અંદર સ્વામીજી બિરાજમાન થયા હતા, યજમાન પરિવાર અને શહેરના જે હરિભક્તો છે, સનાતની જે લોકો છે એ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ જે શોભાયાત્રા હતી એનું મુખ્ય આકર્ષણ હતો 30 મહિલાઓનું એક મહિલા બેન્ડ નારણપરનો, અને એ આનું મુખ્ય આકર્ષણ હતું। પછી ઊંટગાડીઓ અને એમ વિવિધ આ શોભાયાત્રા આખા શહેરની અંદર પસાર થઈ હતી। શહેરીજનો પણ આ શોભાયાત્રા નિહાળવા માટે ઉમટ્યા હતા અને ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહી હતી આજની શોભાયાત્રા। જે હનુમાન ચરિત્ર યુવા કથા છે એ અમારો મુખ્ય હેતુ છે કે વધારેમાં વધારે યુવા પેઢી આ કથા સાંભળે અને હનુમાનજીના જીવન ચરિત્રને અનુસરે। હનુમાનજીની જે આ કથા છે એ માત્ર કથા નથી। હનુમાનજી એક એવી વ્યક્તિ હતા કે જેણે અશક્યને શક્ય કરી બતાવ્યું છે। હા, જે અશક્ય હતું એ વસ્તુ શક્ય કરી બતાવી છે। એટલે આજના સમયની અંદર જે યુવાનો ભટકાઈ જાય છે, નિરાશા તરફ વળતા હોય છે, તો આ કથા એમના માટે પ્રેરણારૂપ રહેશે। આ કથાની અંદર મુખ્ય જે 8 તારીખ છે રવિવારે ભવ્યથી ભવ્ય હનુમાન જન્મોત્સવનો ઉજવણી કરવામાં આવશે। ત્યારબાદ 10 તારીખે અન્નકૂટ, ફળોના અન્નકૂટ, જે 10,000 કિલો ફળથી હનુમાન દાદાને ફળનો અન્નકૂટ કરવામાં આવશે। એ પણ મહિલાઓ દ્વારા એ સુશોભિત અન્નકૂટ બનાવવામાં આવશે અને એ હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ આ કથાના મુખ્ય આકર્ષણ રહેશે। હું કચ્છની જનતાની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ખાસ એ અપીલ કરીશ કે હનુમાન ચારિત્ર કથા એ આપણી કચ્છની અંદર પ્રથમ વખત યોજાય છે, તો એ કથાનું સારંગપુરના હરિપ્રિયદાસ સ્વામી અથાણાવાલા જે આ કથાનું વચનામ કરાવશે, તો વધારેમાં વધારે લોકો એ કથાનું શ્રવણ કરે અને પોતાના જીવનની અંદર હનુમાન ચારિત્ર ઉતારે, એ હું આપ સૌને આપના માધ્યમથી લોકોને કહેવા માગું છું। યુવામાં એટલે કે આજે આપણો યુવા એ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતું જાય છે, તો હનુમાનજીએ પોતાના યુવા કાળની અંદર રામ માટે જે પણ સીતા મૈયાને લેવા ગયા અને જે અશક્ય કામો હતા, જે શક્ય જ ન હોય એવા સમુદ્રને ત્યાંથી જઈ લંકા સુધી પહોંચ્યા અને આવા અનેક કાર્યો જે એમણે કર્યા, લંકા આખું દહન કર્યું। હા, તો આવા બધા ઘણા બધા કાર્યો કર્યા। તો યુવાનો આમના જે ચરિત્રમાંથી ને એની કથા શ્રવણ કરશે તો એના જીવનને ખૂબ ઉપયોગી રહેશે। એ અમારો મુખ્ય હેતુ જ એ છે કે અત્યારનો યુવા છે નિરાશા અને હતાશા અનુભવી રહ્યો છે, તો આ કથા આપણે યુવા કથાનું નામ એટલા માટે જ આપ્યું છે કે આ કથા શ્રવણ કરે અને એની જીવનમાંથી હતાશા અને નિરાશા દૂર થાય। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન।
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.